જુનાગઢ ખાતે ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય સંજયભાઈ કોડિયા અને મહાનગર અધ્યક્ષ ગૌરવભાઈ રૂપારેલિયા સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિ રહી હતી। પત્રકારો સાથેના સંવાદમાં આગેવાનોએ જણાવ્યું હતું કે વર્ષ 2014થી શરૂ થયેલી મોદી સરકારની વિકાસ યાત્રાને દેશની જનતાએ સતત સમર્થન આપ્યું છે। સરકારે ગરીબ, ખેડૂત, યુવા અને મહિલાઓના સર્વાંગી વિકાસ માટે નધન યોજના, આયુષ્માન ભારત, ઉજ્જવલા અને પીએમ આવાસ જેવી લોકકલ્યાણકારી યોજનાઓ થકી દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સંસ્કૃતિ અને વિદેશ નીતિના ક્ષેત્રે ઐતિહાસિક પરિવર્તન લાવીને ભારતની વૈશ્વિક પ્રતિષ્ઠા વધારી છે। આજે દેશમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં 12 વર્ષ પૂરા થવાને ધ્યાનમાં રાખી અને સમગ્ર દેશમાં એક ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકસિત ભારત સંકલ્પ અભિયાન શરૂ કરી અને આજે સંમેલન રાખવામાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સરકારે આ દેશના અર્થતંત્રને મજબૂત કરવાનું કામ કર્યું, આ દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો થયો, આ દેશની સીમાડાઓને સુરક્ષિત કરવાનું કામ કર્યું, આ દેશના ખેડૂતોને ધ્યાનમાં રાખી અને નિર્ણયો કર્યા, આ દેશની મહિલાઓ, યુવાઓ તમામ ક્ષેત્રને આ 12 વર્ષમાં જે યોજનાઓ બનાવીને જે નિર્ણયો કર્યા એ લોકો સુધી પહોંચાડ્યા, ત્યારે લોકોને વધુમાં વધુ આ વાત દેશના પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્રભાઈએ 12 વર્ષ એટલે 399 દિવસ કરી અને વધારે સમય આ દેશમાં નેતૃત્વ કર્યું છે, ત્યારે અવિરતપણે વિકાસ કરી અને વધુમાં વધુ લોકો સુધી પહોંચે એટલા માટે આ 12 વર્ષની ઉજવણી કરવામાં આવી છે। ખાસ કરીને જ્યારે આ દેશના નેતૃત્વની વાત હોય ત્યારે આ દેશને એક મજબૂત ભારતની કલ્પના નરેન્દ્રભાઈ વિકસિત રાષ્ટ્ર બનાવવા 47માં આપણો આઝાદીના 100 વર્ષની ઉજવણી કરતો હોય ત્યારે દરેક નાગરિક પોતાનું યોગદાન આપે અને એક સંકલ્પ સાથે આગળ વધે એ આ કાર્યક્રમોના માધ્યમથી લોકોને વધારેમાં વધારે પહોંચાડો